જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ભાઈ એકમાં નવા વ્લોગમાં. ને અત્યારે આપણે ઘરે છીએ અને અત્યારે આપણે વાડીએ જવાનું છે અને આપણા મોટા વ્લોગર પણ આવશે આપણા ભેરા. તો ચાલો હવે આપણે વાડીએ જઈએ. અને પછી હું ને આપણા મોટા વ્લોગર અમે બે નીકળી ગયા છીએ અત્યારે વાડી સાઈડ. ને જો અત્યારે વાડીએ જઈ રહ્યા છીએ. પછી જો આપણે વાડીએ પૂગી ગયા છીએ અત્યારે. ને આપણા ગલોડિયા તો આ બાજુ જ હોય છે, આપણે આ જવાયરના હેઠા બાજુ. ને આજ આપણે જો આપણે આખી વાડી બતાવીશું કી સાઈડ છે ને કેમ છે ને બધું. તો ચાલો આપણે બતાવીએ. અને જો અહીંયા તો રોડ છે, અહીંયા આપણી જવાયર વાવેલી છે અને આ બાજુ ઘઉં છે. અને હવે આપણે અઠાણી જઈને પછી આપણે બતાવીએ બધું અહીંયાનું. ને જો હવે હું મારો આઈફોન રિવીલ કરી, તો ચાલો હું તમને મારો આઈફોન બતાવું. તો જો આ આપણો આઈફોન છે, આમાંથી જ આપણો આઈફોન આવવાનો છે. અને અઠાણે પૂગી ગયા છે ને અહીંયા તો આપણે ડુંગળી ને લસણ ને એવું બધું વાવી દીધું હતું. આ મેથી ને ધાણા આપણે થોડુંક શાકભાજી એ કરી નાખ્યું. અને આપણો આઈફોન તો તમે જોઈ લીધો, આપણે રિવીલ કરી દીધો. અને જો આપણે અઠાણી અહીંયા આ હમેજ છે, આ બધું વાવેલું. અહીંયા આપણું આ ઓયડી છે અને અહીંયા નારિયેલિયું છે અને અહીંયા ખાટલો છે. આપણા મોટા વ્લોગર તો ફોન નથી લઈ આવ્યા. અને આજ આપણે આપણા મોટા વ્લોગરને આપણે વાડીની મુલાકાત કરવી દીધી પહેલી વાર. અને એને તો અહીંયા તમે વિચારતા હશો કે એમાં પપ્પા નથી તો એ પાણી કિન્યા વાર્યું. તો અહીંયા આપણા બાજુવાળા મેરસી પપ્પા છે, એને અડધું તો અડધામાં પાણી વરાઈ ગયું હતું, પછી એને અડધામાં વારી દીધું. ને જો અત્યારે આપણે વાડીમાં તો પાણી કેટલું પૂરું થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે અમારા બાપુજીની વાડીએ. તો ચાલો હવે ત્યાં જઈએ. અને આજ આપણે આખું આપણી વાડીનું ટૂર દઈ દેવાનું છે, એટલે તમારા મગજમાં બધું બેસી જાય. એટલે હું ગમે ત્યાંનો વ્લોગ બનાવું એટલે પછી એમાં ફિટ થઈ જાય તમારા મગજમાં. અને જો હવે અમારા વાડી બાજુ અમારા બાપુજીની વાડી બાજુ નીકળી ગયા છે અત્યારે. અને અહીંયા થોડીક જ થાય છે અમારા બાપુજીની વાડી. અને જો અહીંયા હેઠેથી પછી ઉતરવાનું હોય, આમાં હેઠામાં આપવી પડે. તો હવે તો આપણે ટેવ પડી ગઈ. અને આ જરાક ભીનું છે એટલે આપણે પગ મૂકવા પડે છે. એક દી પાછી ગાડી આમાં ખાપકી ગઈ હતી એટલે હવે ધ્યાન રાખી નાખવું. તો હમણાં ભીનું છે ને બાજુવાળા ખેતરમાં પાણી પાયું છે, જે જે નીકળ્યું હોય બધું. અહીંયા કંઈ વાંધો ન આવે, ઓછો વાંધો. હવે આગળ ભીનું નથી એટલે આપણે હેઠે હેઠે આઈકા જાય છે ગાડી. તો જો હવે અમારા બાપુજીની વાડી આપણે પૂગી ગયા છીએ. ને જો આ અમારા બાપુજીની વાડી છે ને આ સાઈડ છે એ બધું અમારું બીડ છે. તો ચાલો હું તમને પહેલાં અમારું બીડ બતાવી દઉં. ને જો આ બધું અમારું બીડ છે. અને અત્યારે આપણા મોટા વ્લોગર અમારા કેમેરામેન થયા છે. તો ચાલો હવે આપણે બોર છે તો બોર ખાઈ લઈએ. અને પછી જો આપણે બોર ખાવા આવી ગયા છીએ અત્યારે. આપણા મોટા વ્લોગરને આપણે વાડીના જરાક બોર સખાડી દઈએ. તો ચાલો હવે એને થોડાક દઈ ખાવા, કેવાક લાગે હોય જોઈ. અને અમારા બાપુજીની વાડીએ પૂગી ગયા છે. જો અહીંયા આપણે વાસળી ને ગા ને જો અહીંયા આંબલી હેઠે છે ને આપણે ભેહું બાંધે છે અમારા બાપુજીની. અને અમારા બાવડા હેઠે અમારી ભેહું બાંધે છે, પણ હમણાં ઘેરે છે અમારે ભેહું. અને લીમડા હેઠે વાસળી ને ગા હોય અમારા બાપુજીની. અને જો અત્યારે અમારા બાપુજી અહીંયા ખેતરમાં હાથી હાકે છે, ઓલું મિની હાથી. તો ચાલો હવે હું તમને બતાવું. જો આ જવાય હમણાં વાવી હતી ને એ મોટી મોટી થઈ ગઈ છે અત્યારે. તો અડધામાં ઘાટી થઈ છે, અડધામાં આસી થઈ છે. અને અહીંયા ઘઉં ઉગી ગયા છે. આપણે વાહે વાવ્યા હતા એટલે ઘઉં ઉગી ગયા, પણ આશા હજી નાના છે. આજે આપણે સ્પેશિયલી આપણા ખેતરના બધાય ખેતરોને ટૂર દેવાનું છે.
તો છેલ્લે સુધી વ્લોગમાં જોડાઈ રહીજો. અને જો હું આ આપણે બુલેટ ખડ છે રોયલ એનફિલ્ડમાંથી લીધેલું છે આપણે ખડ. એ તો બહુ પહેલાંનું છે, આપણે વાઢીએ એટલે પાછું ઉગી જાય. અને જો અત્યારે મારા બાપુજી અહીંયા ખેતરમાં હાથી હાકે છે. અને જો આ અડધામાં તો હકાઈ ગયું છે. હું હાકું કા હા તણાઈ જાય હો. ગાડી એકલો જ ન તણાઈ જાય. આ હાકીએ શું થાય? ખડ પડી જાય. એ મીંડળી કાઢો કે જો અત્યારે ખેતરમાં હાથી હાલે છે અને એમ કહે છે કે મારાથી ન હાલે, આમાં વજન હોય બહુ. તમે મારા વિડીયો કા બહુ નથી આવતા? હા અરે હું તો વિડીયો કાયમ બનાવું, મારા વિડીયોમાં આવતા હોય તમે કેમ નથી? નહીં તમે શેટા ભાગી જાવ. હા હરમ આવે તમને. આ હું મીંડળી કાઢ તો મારા વ્લોગમાં કા નથી આવતા? હારા જ બૂર કરું છું. તમને હરમ આવે આમાં આવતા? ફોન હરમાઈ જાય ભાઈ. એ ફોન થોડોક હરમાય. અરે હરમાઈ જાય તો એટલે તમે હું વ્લોગ બનાવું તો કા શેટા ભાગી જાવ? હાથી આવે એટલે તો હાલવું પડે ને ભાઈ. આમાં હું આ કાઢશો તો કઈ મોટી થઈ જશે જવાય તો ખડ હોય જાય, કુસી હોય જાય. તો આપણે આ છે ને પડી જાય. આ કુસી હોય એ પડી જાય એમ કહે છે. જો આ તો આજે આપણે બધી ઇન્ફોર્મેશન લઈ લીધી. આપણે કંઈ આવડતું તો નથી ખેતરમાં, તો તોય આપણે બધું પૂછી લીધું. તમારે ગાડી શીખવી તો તમારે એક ટ્રેક્ટર લઈ લેવાય, એમાં પડવાની એનો બીક રહી. હા આમાં આખો દી આઈકો રેખાય. પછી બાગમાં ભીહું લઈને જાવ ત્યાં પછી લેતું જવાય. ભીહું વાહે વાહે આઈકું રખાય. લેવું તો હાલો જાય. હાલો રિપ્લાય લેટ થઈ ગયા છે તો હવે આપણે ભાગીએ, ખોટું પછી કંઈ બીજું થઈ જાય. અને હવે દોસ્તારના ફોન આવે છે ગામમાં. તો હવે આપણે ગામમાં જ જવું જોઈએ. તો ચાલો હવે આપણે ગામમાં જઈએ. અને જો અત્યારે આપણે ગામ બાજુ નીકળી ગયા છીએ. અને આપણે જો આ 0ની સ્પીડમાં જ ગાડી આખીએ છે, એથી જરાય વધે જ નહીં આપણી ગાડી. હવે આપણે ગામમાં પૂગી ગયા છીએ અને આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ અને પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બાય.